આજે અમે સીસીટીવી કેમેરામાં દેખાઈ ગયા. લો ખુશી રાઠોડ હિયર. જોવા ઓલી આંજળીમાંથી લોહી નીકળ્યા કે? ના લોહી તો નતા, પણ એક આંટીએ કીધું હતું કે આંજળીમાં કંકુ લગાડવાથી એ તરત મટી જાય. પછી આ એટલો ભારી કોથળો લઈને ચાલીને હું રોડ સુધી ગઈ અને એટલામાં જ થાકી પણ ગઈ, કેમ કે એટલો બધી ભારે હતો અને આજે મારી પાસે ગાડી નથી. પછી અમે બજારે ગયા અને જોવા નવરાત્રીના બેનર્સ તો લાગી ગયા છે, પણ પ્લીઝ 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 નવરાત્રીમાં વરસાદ ન આવવો જોઈએ. આ મેડમ ડાયરેક્ટ ટ્યુશનમાંથી આવ્યા એટલે બેગ સાથે હતું. ત્યાં કટલેરીની દુકાને અમે ખાલી એક ચાંદલાનું પેકેટ લેવા ગયા હતા અને સાથે કેટલી વસ્તુ લઈ લીધી. એવું જોઈએ કટલેરી જોઈએ એટલે લેવાનું મન થઈ જ જાય. અને પછી ફાઇનલી જે કામ કરવા માટે આવ્યા હતા એ કામ કરવા ગયા. અમારા ક્લાસમાં રવિવારે ફંક્શન છે તો એના માટે અમારે બધા માટે ગિફ્ટ્સ લેવાના હતા. અને ત્યાં જો અમે કેમેરો જોઈને શું કરતા હતા, દુકાનના ઓનર પણ હસવા લાગ્યા હતા. અને હમણાં અમારો કોઈ ઓટોગ્રાફ તો માંગશે જ નહીં, એટલે અમે બે પોતપોતાના હાથમાં જ પોતપોતાનો ઓટોગ્રાફ આપી દીધો. પછી ફાઇનલી અમારા ગિફ્ટ સિલેક્ટ થઈ ગયા હતા અને પેક પણ થઈ ગયા હતા. પછી અમે પાછા કટલેરીની દુકાને ગયા, કેમ કે અમુક વસ્તુ લેવી હતી. ઘરે ગયા, મમ્મીએ મસ્ત ઢોકળા બનાવ્યા હતા.